નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 14. From the following data of a limited, prepare cash budget for the quarter January to March 2021. January, February, March. Sales November, December 2020, January, February, March 2021. 5 મહિનાનું સેલ આપેલું છે. All the sale are on credit. બધું જ ક્રેડિટ છે. Half of the dues are collected in the month of sale, on which a cash discount of 20% is allowed. અડધા સેલના નાણાં એ જ મહિને મળી જાય છે 20% ડિસ્કાઉન્ટ સાથે. એટલે જે મહિને જેટલું સેલ હોય એના 50% કરવાના, એમાંથી 20% ડિસ્કાઉન્ટ માઈનસ કરવાનું. And the other half are released in the next month. બાકીના અડધા નેક્સ્ટ મંથમાં મળે છે, એમાં કોઈ ડિસ્કાઉન્ટ નહીં. એટલે 2 મહિનામાં પૈસા મળે. ચાલુ મહિને 50%, 20% ડિસ્કાઉન્ટ માઈનસ કરીને અને પછીના મહિને 50%. એ રિસીપ્ટમાં લખાશે. B. Material are purchased for cash on which a rebate એટલે વળતર of 5% is offered by the supplier. Supplier એટલે creditors પાસેથી 5% રિબેટ મળે છે, વળતર મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે અને કેશ પરચેઝ થાય છે. તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની પરચેઝ આપી દીધી છે, આમાંથી 5% માઈનસ કરી અને પેમેન્ટમાં લખી દેવા. The direct labor and manufacturing overhead budgeted is as under. Labor January, February, March department A, B, C and manufacturing expenses department A, B, C. એટલે અહીંયા વેજીસ ABC સોરી જાન્યુઆરી ABC, ફેબ્રુઆરી ABC, માર્ચ ABC એવી રીતે લખાશે. Manufacturing overhead include the quarterly provision of depreciation amounting to rupees 4,500 for department A and 3,750 for department B. બરાબર સમજો. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ છે એમાં જે ડિપાર્ટમેન્ટ A છે એની અંદર 4500 ડેપ્રિસિએશન ના સમાયેલા છે. હવે 4500 ક્વાર્ટરલી એનો મતલબ થાય 3 મહિનાના, તો દર મહિનાના હોય 1500. તો ડિપાર્ટમેન્ટ A જે છે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ ડિપાર્ટમેન્ટ A ના બરાબર જોજો 6000 6000 6250. એ 6000 6000 6250 માંથી 1500 1500 1500 ડેપ્રિસિએશન પહેલા માઈનસ કરવાનું અને પછી અહીંયા પેમેન્ટમાં લખવાનું. એવી જ રીતે ડિપાર્ટમેન્ટ બી માં ડેપ્રિસિએશનના ક્વાર્ટરલી સમાયેલા છે 3750. એને ત્રણ સરખા ભાગ કરો, ત્રણેય મહિનાના કરો તો 1250 1250 અને 1250 આવે. એ ડિપાર્ટમેન્ટ બી manufacturing expenses 7750 7750 અને 8250 માંથી માઈનસ કરવાનું અને પછી અહીંયા પેમેન્ટમાં લખાશે. આમાં ખાસ ધ્યાન આપજો, જે ડિપાર્ટમેન્ટનો ડેપ્રિસિએશન છે એ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ માંથી ક્વાર્ટરલી છે એટલે મંથલી કરી અને ત્રણેય ભાગ માઈનસ કરવાના. ડી. Other expenses for the quarter is 17,500, out of which જેની અંદર 1000 for depreciation reserve and 1000 for bad debt reserve. Other expenses છે 17,500 quarterly એટલે 3 મહિનાના, જેમાં 1000 depreciation reserve અને 1500 bad debt reserve ના સમાયેલા છે એટલે 2500 એમાંથી માઈનસ કરો, 15000 other expenses quarterly મળે, ત્રણેય મહિનાના 5000 5000 અને 5000 આવશે. E. In the month of March, an old machine is to be replaced with an additional outlay of rupees 35,000. માર્ચ ની અંદર એક જૂનું મશીન રિપ્લેસ કરવામાં આવ્યું, એટલે જૂનું મશીન કાઢી એની જગ્યાએ નવું મશીન લાવવામાં આવ્યું, જેના માટે 35,000 ચૂકવવામાં આવે, એટલે માર્ચમાં 35,000 આવશે મશીન પરચેઝ. F. Income tax rupees 30,000 is to be in March, while dividend of rupees 20,000 will be received in February. Income tax માર્ચમાં પેડ કરવાનો એટલે પેમેન્ટમાં, જ્યારે 20,000 ડિવિડન્ડ એ રિસીવ્ડ થાય છે ફેબ્રુઆરીમાં એટલે રિસીપ્ટમાં આવશે. ફેબ્રુઆરી મંથ રિસીપ્ટમાં 20,000.
G. A Limited issue 8,000 equity shares of rupees 10 each at a premium of 10%. 80,000 ઇક્વિટી શેર, સોરી 8,000 ઇક્વિટી શેર 10 નો એક એટલે 80,000 રૂપિયા અને 10% પ્રીમિયમ એટલે 88,000 88,000 રૂપિયા ઇન ડિસેમ્બર 2020 આ વર્ષે ડિસેમ્બર 2020 માં ઇશ્યુ કરવામાં આવે છે will be paid up in the next month January 2021 એને એના નાણાં જાન્યુઆરી 2021 માં મળશે. આ કંપનીએ 8,000 શેર બહાર પાડ્યા જે 10 નો એક છે એટલે 80,000 ના શેર બહાર પાડ્યા જેના ઉપર 10% પ્રીમિયમ મળશે એટલે 88,000 રૂપિયા મળશે એવા શેર એને ડિસેમ્બર 2020 માં બહાર પાડ્યા એના પૈસા જાન્યુઆરી 2021 માં મળશે એટલે જાન્યુઆરીની રિસિપ્ટમાં 88,000 આવશે. ફર્સ્ટ ઓફ ઓલ આની તમને ઓપનિંગ બેલેન્સ નથી આવી એટલે અહીંયા ડેશ રિસિપ્ટમાં લખીએ કલેક્શન ફર્સ્ટ મંથ ફર્સ્ટ એટલે એ કરન્ટ મંથ એવું છે ચાલુ જ મહિને મળે છે કરન્ટ મંથ એન્ડ નેક્સ્ટ મંથ જે મહિને જેટલું સેલ હોય એના 50% કરી એમાંથી 20% માઈનસ કરો એટલે 60,000 60,000 and 64,000 એવો આવશે. 60,000 60,000 64,000 જાન્યુઆરીમાં સેલ છે 1,50,000 એના 50% એટલે 75,000 એમાંથી 20% માઈનસ કરો એટલે 60,000 60,000 64,000. નેક્સ્ટ મંથમાં શું થાય ડિસેમ્બરનું જે સેલ છે એના 50% એ જાન્યુઆરીમાં મળશે એટલે 125 ના 60% 50% 62,500 પછી 150 ના એટલે 75,000 અને 150 ના 50% એટલે 75,000 62,500 75,000 and 75,000 આ સેલ થઈ ગયું. પરચેઝ ની વાત કરીએ પેમેન્ટમાં લખીએ પરચેઝ જે પરચેઝ આપ્યું છે તમને 62,500 75,000 90,000 એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરી અને લઈ લઈએ તો ડિસ્કાઉન્ટ માઈનસ કરતા 59,375 71,250 and 85,500 આ થઈ ગયું પરચેસ. After that labor department A B C જાન્યુઆરીમાં ડિપાર્ટમેન્ટ A ના છે 15,000 ફેબ્રુઆરીમાં પણ છે 15,000 અને અહીંયા પણ 15,000 એવી જ રીતે ડિપાર્ટમેન્ટ B 20,000 10,000 9,500 20 10 9,500 also 20,000 department C 10,000 and 9,500. Then manufacturing expenses department A department B department C જે એક્સપેન્સીસ ડિપાર્ટમેન્ટ A ના 6,000 છે એમાં 1,500 દર મહિને ડેપ્રિસિએશન ના સમાયેલા છે માઈનસ કરો એટલે 4,500 4,500 and 4,750 આવી રીતે વધશે. ડિપાર્ટમેન્ટ B ના જે એક્સપેન્સીસ છે મેન્યુફેક્ચરિંગ એમાંથી 1,250 ડેપ્રિસિએશન માઈનસ કરવાનો એટલે વધશે 6,500 6,500 7,000. અને ડિપાર્ટમેન્ટ C ના છે એમાં કંઈ કીધું નથી એટલે જે છે એ જ 6,000 6,000 6,250.
other expenses टोटल 17500 છે એમાં 2500 અધર એક્સપેન્સીસ છે મતલબ ડેપ્રિસિએશન અને બેડ ડેટ રિઝર્વ તો 15000 ના ત્રણ સરખા ભાગ કરો એટલે 5000 5000 એન્ડ 5000 મશીન પરચેઝ ઈ જોઈએ મશીન પરચેઝ 35000 ચૂકવવાના થાય છે માર્ચમાં income tax also in March 30000 20000 dividend received in February 20000 dividend received and share issue 88000 in January 88000 8000 share 10 each 80000 plus 10% premium okay total receipt આ કેવા છે ટોટલ પેમેન્ટ and closing cash balance total payment 136,375 128,250 2,07,500 જાન્યુઆરી માં રિસીપ્ટ આવશે 2,10,500 એમાંથી 136,375 માઈનસ કરો 74,125 74,125 ફેબ્રુઆરી નું ટોટલ થાય 229,125 એમાંથી 128,250 માઈનસ કરો એટલે 1,08,000 1,08,875 1,08,875 નું ટોટલ થાય 239,875 2,07,500 માઈનસ કરો એટલે 32,375 થેન્ક યુ ફ્રેન્ડ્સ